વાઘોડિયાની શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા તેમજ 15મા અધ્યાયનું અધ્યયન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના ઉપક્રમે ઋષિકુમારો અને ગુરુજનો દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના સંદર્ભમાં મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવા હેતુથી વાઘોડિયા સ્વામી ગોવિંદ દેવગીરી મહાસંસ્કૃત પાઠશાળાના છાત્રો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ શ્રીમદ ભાગવત ગીતાના 12મા અને 15મા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું હતું અને આ વિમાન દુર્ઘટનામાં જે કોઈ મૃત્યુ પામેલા છે તેમના આત્માને ભગવાન સદગતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। जय श्री कृष्ण। काले एक दुखद घटना बनी, आपने सौने जाणकारी है। अमदावाद में जे एयर इंडिया प्लेन क्रेश थयुं एना संदर्भ में काबरा फाउंडेशन संचालित श्री स्वामी गोविंद देवगिरी वेद विद्यालय छात्रों द्वारा ए बधा जे कई मृतको है एमना आत्मा ने शांति मळे एटला माटे आज विष्णु सहस्त्रनो पाठ और श्रीमद भगवद गीता 15મા અધ્યાયનો પાઠ કરી અને બધા જ જે કંઈ દિવ્યંગત આત્માઓ છે એમને બધાને શાંતિ મળે એ માટે પાઠ કરવામાં આવ્યો અને બધા જ જે કંઈ દિવંગત આત્માઓ છે અને પ્રભુના ચરણોમાં વાસ મળે એ અર્થે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવા માટે જય શ્રી કૃષ્ણ।